ઓપરેશન સિંદૂર પછી પાકિસ્તાન અધીરું બન્યું છે। પાકિસ્તાને સીઝ ફાયરનું ઉલ્લંઘન કર્યું। સેનાએ પૂંછ અને તંગધાર વિસ્તારમાં ગોળીબાર કર્યો। એલઓસી નજીકના ગામોમાં સેના દ્વારા ગોળીબાર કરવામાં આવ્યો। પૂંછ વિસ્તારમાં 15 નિર્દોષ લોકોના મૃત્યુ નિપજ્યા છે, ત્યારે પાકિસ્તાને સીઝ ફાયરનું ઉલ્લંઘન કર્યું। પાકિસ્તાન પોતાની કરતૂતથી ઊંચું નથી આવતું। એલઓસી નજીકના ગામોમાં પાકિસ્તાન દ્વારા ગોળીબાર કરવામાં આવ્યો। પૂંછ વિસ્તારમાં 15 જેટલા નિર્દોષ લોકોના મૃત્યુ નિપજ્યા। અને ઓપરેશન સિંદૂર બાદ પાકિસ્તાનની નાપાક હરકત સામે આવી છે। જમ્મુ કાશ્મીરના લોકોના ઘરો પર પાકિસ્તાની સેના દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું। આ ફાયરિંગથી નાગરિકોને બચાવવા માટે સેના દ્વારા પણ કાર્યવાહી હાથ ધરાઈ। સરહદી વિસ્તારમાં લોકોનું સ્થળાંતર કરાવી દેવાયું છે। સ્થાનિકોને સુરક્ષિત જગ્યાએ ખસેડી દેવામાં આવ્યા છે, ત્યારે પાકિસ્તાનની નાપાક હરકત ફાયરિંગથી નાગરિકોને બચાવવા માટે સેનાની કાર્યવાહી। સેનાએ તમામ લોકોને ત્યાંથી સુરક્ષિત સ્થળે ખસેડી દીધા છે। સ્થાનિકોને ખસેડવામાં આવ્યા। સરહદી વિસ્તારમાં જેટલા પણ લોકો રહી રહ્યા છે એમનું સ્થળાંતર કરવામાં આવ્યું। ફાયરિંગ કારણ કે એક તરફ પાકિસ્તાનથી અને એ ફાયરિંગથી નાગરિકોને બચાવવા માટે સેના દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। લોકોનું સ્થળાંતર શરૂ કરી દેવામાં આવ્યું। પાકિસ્તાનની નાપાક હરકત અને નાપાક હરકતોથી પાકિસ્તાન ઊંચું નથી આવી રહ્યું। વધુ એકવાર સીઝ ફાયરિંગનું ઉલ્લંઘન પાકિસ્તાન દ્વારા કરવામાં આવ્યું છે અને તેણે નિર્દોષ લોકોનો જીવ લીધો છે। 15 જેટલા નિર્દોષ લોકો।